સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આઉટડોર રિંગ રોડ પર સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. બેફામ દોડતી સ્કોર્પિયો કારના ચાલકે 3 મહિલાઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. મળતી માહિતી મુજબ અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતી 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હિનાબેન અને સંગીતાબેન સાથે આસ્થા ફાર્મ ખાતે કેટરિંગના કામ માટે ગયા હતા. લગ્ન પ્રસંગ દરમિયાન 3 મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા નીકળ્યા હતા. તે દરમિયાન પાછળથી ઝડપથી આવી રહેલી સ્કોર્પિયો કારે ત્રણેયને અડફેટમાં લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ટીનુબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે હિનાબેન અને સંગીતાબેનને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો કાર ચાલક રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્કોર્પિયો કારના 19 વર્ષીય ચાલક રોશન માલવિયાને અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.